વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહે પાલેજ પોલીસ મથકની મુલાકાત કરી ઇન્સ્પેક્શન કર્યું. તેઓએ પોલીસ મથકની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું. વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહ ભરૂચના પાલેજ સ્થિત પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા. પાલેજ આવી પહોંચતા તેઓનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ નાયબ પોલીસ અધિક્ષકે સ્વાગત કર્યું. ત્યારબાદ તેઓએ પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓની પરેડ નિહાળી. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે તેઓને પોલીસ મથકની વર્ષ દરમિયાન થયેલી કામગીરીની જાણકારી આપી. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે આજરોજ અમારી કચેરી દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે. અનુસંધાને મારા દ્વારા પાલેજ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી છે. આજરોજ અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને અમારા દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે. એના અનુસંધાનમાં આજરોજ મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી. એમાં ગયા વર્ષ કરતા આ વર્ષના પહેલા 8 મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે, શું આપણે આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે, ડીવાયએસપી સાહેબ સાથે અને એસપી સાહેબની હાજરીમાં કરવામાં આવી છે. રેકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે. આપણે અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે જે 3 બાત અમારી 3 બાત તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે, લોકોની સમસ્યા સાંભળી રહી છે, એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. એની સાથે સાથે તેરા તુજકો અર્પણ જે સ્કીમ છે, જે મુદ્દામાલ પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખામણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતા ઓછા બન્યા છે. તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક જણાઈ આવે છે. સાહેબ, અગાઉ એક રજૂઆત થયેલી એક મોટી સમસ્યા છે જે ઓવરબ્રિજ કરો છે ત્યાં ટ્રાફિક વર્તનમાં એક ગાળો ખોલવા માટેની રજૂઆત થયેલી છે. હજુ કોઈ નિરાકરણ એ મારા ધ્યાનમાં આવી છે અને એસપી શ્રીને પણ મેં સૂચના આપી છે, પીઆઈ શ્રીને પણ કીધું છે કે આઈટીઓની સાથે પણ રહી એમાં તાત્કાલિક એનું શું ઉકેલ લાવી શકાય, તમામ એજન્સી ભેગી મળીને એનું કઈ નિકાલ લાવવાની કોશિશ કરશે. આ ઇન્સ્પેક્શનમાં સાહેબ તપાસની સાથે સાથે ઓડિટિંગ પણ એમાં અમારા 3 દિશાઓમાં તપાસ થાય છે. એક જે ખાનગી રેકોર્ડ હોય પોલીસ સ્ટેશનના એની તપાસ કરવામાં આવે. પછી જે વહીવટી રેકોર્ડ છે જેમાં આપણે દાખલા તરીકે પોલીસ સ્ટેશનમાં જે રોજની કામગીરીમાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી હોય, આપ જોઈ શકો છો કે આપણે કેટલા હથિયારો છે એની ચકાસણી કરવામાં આવે, મુદ્દામાલની ચકાસણી કરવામાં આવે અને એની સાથે સાથે જે કેશબુક હોય છે, પછી સ્ટેમ્પ કેટલા છે પોલીસ સ્ટેશનમાં, બહુ નાની નાની બાબતો છે, દરેકની અમારા સ્ટાફ દ્વારા આવીને ચેકિંગ કરવામાં આવે. જેમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના 8 માસમાં ગુનાની શું પરિસ્થિતિ છે, આગળ શું કરી શકાય એ વિશે એસપી સાથે, ડીવાયએસપી સાથે અને પીઆઈ સાથે ચર્ચા કરવામાં આવી. રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે 3 વાત તમારી 3 વાત અમારી એ માટે દરેક ગામડામાં જઈને લોકોની સમસ્યા સાંભળી છે અને વધુ અસરકારક બનવા માટે સૂચના આપવામાં આવી. એની સાથે તેરા તુજકો અર્પણ જે મુદ્દામાલ પોલીસ પાસે હોય નાગરિકોને પરત મળે એના માટે પણ જે ફરિયાદો કરાઈ છે એની પણ સમીક્ષા કરવામાં આવી. મને એ વાતની ખુશી છે કે ગયા વર્ષ કરતાં પાલેજ પોલીસ મથકમાં અકસ્માતના ગુના ઓછા બન્યા છે. પાલેજ હાઈવે ઓવરબ્રિજ નીચેનો વધુ એક ગાળો ખુલ્લો કરવા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે આ વાત મારા ધ્યાન પર આવી છે અને મેં એસપી તેમજ અન્ય અધિકારીઓને સૂચના આપી શું નિરાકરણ લાવી શકાય તે બાબતે સૂચન કર્યું છે. ઓવરઓલ કામગીરીની સમીક્ષા ખૂબ સંતોષકારક છે એવું તેમણે જણાવ્યું હતું. માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ.